આપણે ભગવાન શ્રી હરિમાં પ્રેમ કરવો છે. પ્રેમ વિના પાતળીઓ વશ થતો જ નથી. અને પ્રેમ આત્મામાં જે મર્યાદામાં છે એટલો જ છે. વધુ ઓછો પ્રેમ આત્મામાં થતો નથી. મુશ્કેલી એ છે કે ભગવાનમાં જે પ્રેમ કરવાનો હોય તે પ્રેમ આપણે બીજે કરીને બેઠા હોઈએ એટલે ભગવાનમાં એટલો પ્રેમ ઓછો થાય. આપણે દેહમાં પ્રેમ કર્યો છે, દેહના સંબંધીમાં પ્રીતિ રાખી છે, વળી વિષયમાં પ્રેમ રાખ્યો છે, સુખ બુદ્ધિ રાખી છે, એ માથું પાડી નાખે એવી ભૂલ છે. માટે આ દેહાદિક માયાથી પોતાને જુદા માની ભગવાનની સાથે પોતાને ભેળા માની ભગવાન શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં જોડાઈએ. મારે આકાર નથી પ્રભુ, તારો આકાર એ જ મારો આકાર, તારો પ્યાર એ જ મારો પ્યાર, તારો આધાર એ જ મારો આધાર. આવો એકદમ ભગવાનના સ્વરૂપમાં દઢ સર્વથા ભાવ કરી અને આત્માને હોમી દેવો એ જ સુરવીરપણું ને ભક્તપણું છે. અને ભગવાનના સ્વરૂપમાં હેત કરવા માટે એકલું રૂપ નહીં પણ ભગવાનનું સુરવીરપણું, ભગવાનનું સમર્થપણું, ભગવાનનું સર્વ કારણપણું, ભગવાનનું સર્વ આધારપણું, ભગવાનના સર્વે અતિ અલૌકિક દિવ્ય ગુણો અને ભગવાનની આપણા ઉપર થયેલી તમામ કરુણા અને ઉપકારને યાદ કરીને આપણે ભગવાનમાં અતિ પ્રેમ કરીશું. અને ખાસ તો એ મારા આત્માના આત્મા છે, મારા છે, મારા હું છે, આવા ભાવથી અતિ પ્રીતિ જગાડીશું અને આત્માની તમામ વૃત્તિઓ વાલમજીના સ્વરૂપમાં લગાડીશું. સાવધાન.